સોશિયલ મીડિયા થકી ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી, મોટું રોકાણ કરાવવામાં આવતું અને પછી ઠગાઈ આચરવામાં આવતી. અમરેલી સાયબર ક્રાઇમે પાટણથી આવા જ એક ગઠિયાને ઝડપી પાડ્યો છે, જેના એકાઉન્ટની તપાસ કરતા કરોડોના વ્યવહાર મળી આવતા તપાસ એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. શું છે આ મુદ્દો તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. શાતિર સાયબર ગઠિયાઓના નિશાને હંમેશા સિનિયર સિટીઝનો રહે છે. ક્યારેક વૃદ્ધોને ડિજિટલ અરેસ્ટ કરી ડરાવી ધમકાવીને મોટી રકમ બેંક ખાતામાંથી સફાછટ કરી દેવામાં આવે છે, જ્યારે ક્યારેક રોકાણમાં વધુ વળતર આપવાની લાલચે ઠગાઈ આચરે છે, તો ક્યારેક ક્રિપ્ટોકરન્સી અને શેર બજારમાં આકર્ષક ફાયદાના નામે સ્કીમ બતાવીને વૃદ્ધોને ચૂનો ચોપડે છે. અમરેલીના એક વૃદ્ધને સોશિયલ મીડિયા મારફતે રોકાણ કરવા અંગેની લિંક મળી. અજાણ્યા ઇસમોએ વોટ્સએપ અને ફેસબુકથી શેરબજારની માહિતી આપી, જે બાદ નજીવા રોકાણની સામે ઊંચા વળતરની લાલચ બતાવવામાં આવી, જે બાદ અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી વૃદ્ધ પાસેથી 70,000 રૂપિયા પડાવી લીધા. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી. અમરેલી સાયબર પોલીસના જવાનોએ વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન અને ટેકનિકલ મદદ લઈ ગણતરીના દિવસોમાં જ સાયબર ફ્રોડ આચરનારા ગઠિયાને ઝડપી પાડ્યો. પાટણથી ઠગ ગેંગના સભ્ય મહેન્દ્રજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી. આ ઝડપાયેલા આરોપીના બેંક ખાતાની વિગતો ચકાસીને પોલીસ પણ ચોંકી ઉઠી. પાછલા 2 મહિના દરમિયાન મહેન્દ્રજી ઠાકોરના બેંક ખાતામાં 2,74,00,000 રૂપિયાથી વધુના વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડ આચરતી મોટી ટોળકી દ્વારા મહેન્દ્રજી ઠાકોરના બેંક ખાતામાં રૂપિયા જમા થતા હોવાની પ્રબળ આશંકા છે. આ ઉપરાંત NCCPR પોર્ટલ પર તપાસ કરતા મહેન્દ્રજી ઠાકોર સામે વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડના 8 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગયા 15 દિવસ પહેલા જે ગુનો દાખલ થયેલ હતો, આમાં એ જે ભોગ બનનાર દાદાજી છે એને વોટ્સઅપ ઉપર અને ફેસબુક ઉપર જે લિંક મળેલ હતી અને એના થકી કે તમને વધારે પ્રમાણમાં વળતર મળશે આનું લાલચ આપી અને આ દાદા પાસેથી 96 લાખ રૂપિયા આ લોકો ઓળવી ગયા હતા, જેના તપાસના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આરોપીની શોધખોળ કરી અને એ આરોપીનું પાટણથી પકડી પાડેલ છે, જેનું નામ મહેન્દ્રી મકાજી ઠાકોર છે અને એના વિરુદ્ધમાં સમગ્ર રાજ્યમાં કુલ 8 સાયબર ગુના એને આચરેલ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 5 મહિના દરમિયાન સામે આવેલી સાયબર ફ્રોડની 42 ફરિયાદનો ઝડપથી ઉકેલ લાવવા પોલીસ વડાએ આદેશ કર્યો છે, જેના ભાગરૂપે સાયબર પોલીસે એક્ટિવ થઈને સાયબર ગુનેગારો પર બરાબરનો સકંજો કસ્યો છે. અમરેલી સિટી પોલીસે આરોપીને ઝડપીને ગેંગના અન્ય કેટલા સભ્યો છે, આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, કેટલી રકમની છેતરપિંડી આચરી તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અમે આ સાગર અને એનો સાગરીતો છે એ લોકોને અકાઉન્ટનો અભ્યાસ કર્યા, ત્યારે આ લોકોને બહુ ટૂંક સમયમાં એટલે છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટમાં જે ટોટલ ટ્રાન્ઝેક્શન છે એ પણ લગભગ 2.5 કરોડ કરતાં વધારે પ્રમાણમાં ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે, જેથી વિસ્તારના જે નાગરિકો છે કે તમારા જે પૈસા સાયબર ફ્રોડના જાય છે એ અલગ અલગ લોકોના અકાઉન્ટમાં આ લોકો લેરિંગ કરીને વાપરતા હોય છે. પરંતુ એ અટકાવવા સારું તમારે જ્યારે પણ સાયબર લાગતનું, બેંક ફાઇનાન્સ લાગતનું કોઈ પણ કામ હોય, કોઈ તમને ફોન કરીને OTP માંગે, પિન માંગે, લિંક ઉપર ક્લિક કરવા માંગે, અથવા કોઈ ઇન્વિટેશન કાર્ડ મોકલીને આમાં .apk ફાઇલ લખેલું હોય છે, અથવા આના અલગ ટાસ્ક આપે કે ટાસ્કના પ્રમાણમાં તમને વળતર મળશે, પરંતુ એ બધું ખોટું હોય છે. માર્કેટમાં જે કોઈ માર્કેટ રેટ કરતાં વધારે પ્રમાણમાં તમે લાલચ આપી ટૂંક સમયગાળામાં વધારે પૈસા આપવાનું પ્રલોભન આપતા હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. અમરેલી જિલ્લા પોલીસને અત્યાર સુધીમાં 800 જેટલી ફરિયાદો 1930 પર મળી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા વૃદ્ધો સાથે પણ સાયબર ઠગાઈના કિસ્સાઓ વધતા જાય છે. કેટલાક કિસ્સામાં તો અન્ય રાજ્યમાં રહેતા આરોપીઓ અને ચોક્કસ ગેંગની સંડોવણી સામે આવી છે. અમરેલી પોલીસે પણ લોકોને સામાન્ય સાવચેતી રાખવા અને અજાણ્યા લોકો સાથે આર્થિક વ્યવહારો ટાળવાની સૂચના આપી છે. જૈનિક સુજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.